નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર કારેલીબાગ અકસ્માત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાનો કારેલીબાગ પોલીસ દ્વારા વડોદરા કોર્ટમાં પ્રોડક્શન રિપોર્ટ રજૂ કરાતા રક્ષિત જેલ ભેગો થઈ ગયો છે. ચોક્કસ કોઈ નશાની હાલતમાં બેફામપણે ગાડી હંકારીને એક મહિલાનું મોત અને અન્ય 8ની ઈજાઓ પહોંચાડનાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના વિદ્યાર્થી રક્ષિત ચોરસિયા સામે દેશભરમાં પ્રચંડ વિરોધ ઉઠ્યો છે. વગર કારણે આ ગંભીર બનાવમાં એમએસ યુનિવર્સિટીનું નામ પણ બદનામ થતું હોવાની રાવ સાથે આજરોજ એનએસયુઆઈ દ્વારા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલને આવેદનપત્ર પાઠવીને રક્ષિત ચોરસિયાને રેસ ટિકિટ કરવાની માંગ કરવામાં આવી હતી. એનએસયુઆઈ વડોદરાના અધ્યક્ષ અમર વાઘેલાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી ઘટનાને લીધે એમએસ યુનિવર્સિટીની શાખ ઉપર બટ્ટો લાગ્યો છે, ત્યારે આ માટેના જવાબદાર રક્ષિત ચોરસિયાને તાત્કાલિક અસરથી તગેડી મૂકવો જોઈએ. 13 માર્ચના રોજ જે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જે ગંભીર અકસ્માત થયો હતો, સમગ્ર દેશમાં તે ચકચાર મચાવી દીધો છે. અને જે રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. સમગ્ર દેશમાં ચકચાર તો મચી ગયો છે, સાથે સાથે એમએસ યુનિવર્સિટીનું નામ છે તે ક્યાંક ને ક્યાંક કલંકિત થઈ રહ્યું છે. યુનિવર્સિટીનો લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો અને કાયદાની તેને પૂરેપૂરી સમજ હતી અને કાયદાના જે ફેકલ્ટી છે તેમાં તે ભણતો હતો, તો પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. તેથી આજરોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે એમએસ યુનિવર્સિટીની માંગ કરવા માટે આવ્યા છે કે જે બી આવા કલંકિત વિદ્યાર્થીઓ છે, જે નશાની હાલતમાં આવી રીતે જે ઇન્સિડન્ટ કર્યો છે અને નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે 8 લોકોને જે ઇન્જર્ડ કર્યા છે, તેથી આવા વ્યક્તિને દૂર કરે, યુનિવર્સિટી રસ્ટિકેટ કરે. સાથે સાથે એક ઉદાહરણ સમાજ વચ્ચે, સોસાયટી વચ્ચે, એમએસ યુનિવર્સિટી વચ્ચે ઊભું થાય તેવી આજ રોજ એનએસયુઆઈની હેડ ઓફિસ ખાતે માંગ છે. એમએસના વિદ્યાર્થીઓ આવા પ્રકારે નશાના રવાડે ન ચડે, એમાં તમારા કેવા પ્રયાસો રહેશે વિદ્યાર્થી સંગઠન? સાથે સાથે અમે તો વિદ્યાર્થીઓ વચ્ચે જેને વાત અમારી મૂકતા હોય છે કે અવેરનેસ, જે ડ્રગ્સ એડિક્શન હોય તેના અવેરનેસના પ્રોગ્રામો પણ અમારા એનએસયુઆઈ દ્વારા કરતા આવતા હોય છે. અને સરકાર વિરુદ્ધ આ વસ્તુ માટેની બી અમારી માંગ થતી હોય છે કે આવા જેવી ડ્રગ્સનું વેચાણ, દારૂનું વેચાણ જે વડોદરા શહેરમાં ડ્રાય સિટી જે કહેવાય છે, ડ્રાય સ્ટેટ જે કહેવાય છે, ત્યાં થતું હોય છે, તેના વિરુદ્ધ અમે સરકાર વિરુદ્ધ પણ હવે અવાજ ઉઠાવતા રહીએ છીએ. પોલીસ પ્રશાસનમાં પણ હું આમાં કહેવા માંગીશ કે અવેરનેસના પ્રોગ્રામો જ્યારે યુનિવર્સિટીની વચ્ચે લઈને આવે છે અને વિદ્યાર્થીઓ વચ્ચે લઈને આવે છે, ત્યારે આવા લોકો આમ નશો કરીને જ્યારે લોકોની વચ્ચે ફરતા હોય અને ડ્રાઈવ કરતા હોય, તો પોલીસ પ્રશાસન આમાં ક્યાં છે? એટલે પોલીસ પ્રશાસને બી આમાં જાગવાની વાત છે, સરકારે પણ જાગવાની વાત છે. અને આ વસ્તુને લઈને આવનારા દિવસોમાં એનએસયુઆઈ રોડ રસ્તા પર ઉતરીને પણ સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. ફોટો સળગાવીને વિરોધ કર્યો છે 100% જેમ કે આ જે વ્યક્તિ હતો તે એમએસ યુનિવર્સિટી સંકળાયેલો હતો અને સમગ્ર દેશમાં એમએસ યુનિવર્સિટીનું નામ કલંકિત થયું છે. તેથી એનએસયુઆઈની માંગ હતી કે આવા વ્યક્તિને દૂર કરે. સાથે આજે એનએસયુઆઈ તેનો ફોટો પાડીને અહીંયા વિરોધ કર્યો છે, કેમ કે ભૂતકાળમાં જે આવા વ્યક્તિઓ હતા તેમને એમએસ યુનિવર્સિટીએ કમિટી બેસાડીને દૂર કરેલા હતા. એટલે આજે એનએસયુઆઈની માંગ છે કે આવા જે બી વ્યક્તિ છે તેને દૂર કરે, જેથી એમએસ યુનિવર્સિટીના બીજા વિદ્યાર્થીઓ વચ્ચે એક ઉત્તમ ઉદાહરણ બેસી શકે. ભારે સૂત્રોચ્ચાર કરીને એનએસયુઆઈ સંગઠન દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને તાબડતોડ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જે અન્વયે ઇન્ચાર્જ વીસી પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે અકસ્માત કેસના આરોપી રક્ષિત ચોરસિયા અંગેની વિગતો લો ફેકલ્ટીના ડીન પાસે માંગવામાં આવી છે અને એમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. રક્ષિત ચોરસિયા અમારા 4th યરનો 8th સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો, જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ તે પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, એટલી જાણકારી મારી પાસે છે. જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ. હવે જ્યાં સુધી એમની વાત છે, અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે અમે ડીનને લઈને અમે આ બાબતની વાત કરીને, ચર્ચા કરીને, જે કંઈ કમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક, જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્યુમાં હશે તો અમે લઈશું અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.